નમસ્કાર મિત્રો, નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ખાસ કરી અને આજનો વિડીયો છે કે એ આપણા ખેડૂત મિત્રોને ખૂબ ઉપયોગી છે અને આપણે જે પ્રદૂષણ થાય છે એમાં પણ ફાયદો કરવાનો છે, એટલે ખાસ કરીને વિડીયો આખો જોજો મિત્રો। તો હવે જે વાત કરવી છે કે અત્યારે આપણે શિયાળુ પાક હોય અથવા જે ઉનાળુ પાક હોય તો કોઈ આપણે ડૂચો પડ્યો હોય કે જેની અંદર આપણે શેરડીનું પરાર છે, પછી ઘઉંનું પરાર છે, પછી આપણે ચણાની ભૂકી, ધાણાની ભૂકી, જીરાની ભૂકી અને આવી બધી જે ભૂકીઓ છે અને જે પરાર છે એ આપણે સળગાવી નાખીએ છીએ। પણ મિત્રો, સળગાવવાથી ખૂબ એમ કહીએ કે ભયંકર નુકસાન થાય છે। એનું કારણ એ છે કે અત્યારે ઉનાળાની સિઝન છે અને છેલ્લા 3 થી 4 દિવસની અંદર ટેમ્પરેચર કેટલું ગરમ થઈ ગયું છે કે જે લૂ પડવા માંડી। હજી તો આપણે શરૂઆત છે, એટલે કેમ કે પ્રદૂષણ વધે અને ઉનાળો આવે એટલે સ્વાભાવિક જ છે। અને ખાસ કરીને કહેવાનું કે આપણે સળગાવીએ જે પરાર છે અને ભૂકીઓ છે એટલે લગભગ બધા સળગાવે એટલે એ પણ પ્રદૂષણ થવાનું જ છે મિત્રો। તો હવે આજે જે આપણે વાત કરવી છે કે આ પરાર છે એને તમે કઈ રીતના સળાવી નાખો ખેતરમાં કે જેથી કરીને ફાયદો થાય અને નુકસાન ના થાય અને એવો સારો એવો ફાયદો પણ થાય છે મિત્રો। હવે પહેલાં આપણે વાત કરીએ તો જે કોઈ ખેડૂત મિત્રો સળગાવતા હોય તો એને નુકસાન શું થાય એના વિશે વાત કરીએ। તો નુકસાનની અંદર જો વાત કરીએ મિત્રો તો ખાસ કરીને કહેવાનું કે જે અળસિયા છે એ મરી જાય છે અને જમીનનું કાર્બન કે જે કાર્બન છે એ સાવ નાશ પામી જાય છે, ઘટી જ જાય કાર્બન। અને મિત્રો એક યાદ રાખજો, કાર્બન ઘટે એટલે ઈયળો અને જીવાતો છે એનો ઉપદ્રવ વધે કોઈ પણ પાકમાં પછેવાઓ ત્યારે, એટલે એ પણ ઘટે, અળસિયા ઘટે અને જે આપણા સૂક્ષ્મ પોષક તત્વો છે કે જે પાકને જરૂરી હોય એ પણ નાશ પામી જાય છે સળગાવો ત્યારે। અને આપણે જમીન છે એ આમ કહે છે, કદાચ કોઈ ખેડૂત મિત્રોને ઉદાહરણ આપું કે આપણે ગરમ તેલ હોય હાથમાં અડે જે દાજી જાય, તો આ જે જમીન છે એની ઉપર આપણે સળગાવીએ એટલે એ દાજી જાય અને એનું પડ બંધાઈ જાય છે કે જેથી કરી અને જમીન પાણા જેવી કડક થઈ જાય અને જે આપણે કંઈ ફળદ્રુપ જમીન ના રહીએ, એટલે આના નુકસાન છે। હવે તમે કદાચ આપણે આગળ કહીએ કે કઈ રીતના આને સળાવવાનું, તો સળાવવામાં જો તમે ઓર્ગેનિક ખેતી કરતા હો તો બેક્ટેરિયા દ્વારા સળાવી શકો છો કે જેનો વિડીયો આપણે 2 દિવસની અંદર પાછો મૂકશું કે કયા બેક્ટેરિયા લેવાના કે જે ડીકમ્પોઝરથી તમારે સળાવવું હોય તો એ પણ આમ તો બધે કરતાં બેસ્ટ જો ડીકમ્પોઝરથી સળાવો તો સારું, પણ તમે સળગાવો એના કરતાં યુરિયાથી સળાવો તો વધારે સારું। કેમ કે જો તમે સળગાવો છો એટલે પ્રદૂષણ તો થવાનું જ છે, પણ યુરિયા નાખશો એટલે એનાથી પ્રદૂષણ તો થાય, જમીન તો યુરિયાથી બગડે જ છે પણ ઓછી બગડશે ખાલી, પણ સામે ફાયદો વધારે કરશે, એટલે યુરિયાથી પણ સળાવી શકો છો। હવે એ કઈ રીતના સળાવવાનું, તો જે આપણું પરાર કે ભૂકી હોય એ જમીન કદાચ કોઈ પણ જે ભૂકી છે ધાણા જીરાની એને પાથરી દેવાની અને એની ઉપર પાણીની અંદર પંપ ભરી અને યુરિયાનો સ્પ્રે કરી દેવાનો કે તમે એક પંપની અંદર 300-400 ગ્રામ યુરિયા નાખી અને એની ઉપર સ્પ્રે કરી દેવાનો। અને એમ ના કરવું હોય તો તમે છાંટી અને પછી પણ યુરિયા છાંટી અને એ રીતના પણ સળાવી શકો છો। તો હવે ખાસ કરીને કહેવાનું કે જે ઘઉં છે, ઘઉંને કઈ રીતના સળાવવાના, તો જ્યારે હાર્વેસ્ટિંગ થઈ ગયું હોય, હાર્વેસ્ટિંગ થઈ ગયા પછી તમારે 7-8 દી રગે એમને રહેવા દેવાના, ત્યારબાદ રોટાવેટર હાંકવાનું। રોટાવેટર કેટલું હાંકવાનું કે જે ડાયરેક્ટ 2-3 ઇંચ જ બેસવું જોઈએ, આમ તો 1 ઇંચ બેસે તો વધારે સારું, 1 ઇંચ જ બેસવું જોઈએ, એટલે ઉપર જ હાંકવાનું અને પછી તમારે યુરિયા છાંટી દો અથવા વેસ્ટ ડીકમ્પોઝર છે એનો સ્પ્રે કરી દો તો પણ હાલે। અને વધારે બેસાડશો તો એમાં શું થશે કે જ્યારે તમે ચોમાસું વાવો તો તમારે ફૂગનું અસર વધારે રહેશે, પણ વધારે નહીં બેસાડવાનું, ખાલી માપે જ કે 1-1.5 ઇંચ જ બેસાડવાનું। તમે આ રીતે છે એ પરારને સળાવી શકો છો। હવે મિત્રો ખાસ કરીને કહેવાનું એ કે અત્યારે બધા આપણે ઘણા બધા માણસો છે કે 80% એ પરારને સળગાવી દે છે, કેમ કે એ પરાર છે એને ખબર નથી અને ખબર છે તો થોડીક મહેનત કરવી પણ નથી। પણ મિત્રો ખાસ કરીને કહેવાનું કે અત્યારે ભયંકર ગરમી આવશે જો આ રીતના રહેશે તો, કેમ કે ઉનાળામાં કોઈ માણસ તમને ક્યાંય દેખાશે નહીં એવી પણ ગરમી આવશે જો આ રીતના બધું રહેશે તો। ખાલી તમને જો વાત કરું તો પરાર કેટલું ફાયદાકારક હોય, તો ઘઉં તમારે 1 એકરની અંદર 100 મણ થાય તો સમજી લેજો પરારનું વજન કરો તો 100 થી 125 મણ પરાર થાય। હવે એનો ખાતરનો હિસાબ કરો તો બહુ જાજો ફાયદો થઈ જાય છે, એટલે ખાસ એ પણ ધ્યાન
રાખવાનું. અને મિત્રો આપણે કોઈ પણ તમારો પ્રશ્ન હોય આ બાબતે અને કોઈ ઓર્ગેનિક ખેતી અથવા ખેતીને લક્ષી, તો આપણું વોટ્સએપની અંદર ગ્રુપ છે કે ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં, ત્યાંથી તમને વધારે માહિતી જોતી હોય તો ત્યાંથી મળી જશે. કેમ કે નકર વિડીયો લાંબો થઈ જાય, 10-15 મિનિટનો વિડીયો બનાવું તો કોઈને આટલી પાસે ટાઈમ હોય નહીં જે કટ કરીને જોઈએ એટલે એને પૂરી માહિતી સમજાય નહીં. એટલે ખાસ કરીને આપણે શોર્ટ વિડીયો કે જે 4-5 મિનિટના જ વિડીયો બનાવીએ છીએ કે જેથી કરીને ખેડૂત છે પૂરી માહિતી જોઈ શકે. વેસ્ટ ડિકમ્પોઝરથી કોઈ પણ ખેડૂતને જે આ સડાવવું હોય તો આપણો 2 દિવસ પછી વિડીયો આવશે કે એ વિડીયો પણ જોઈ લેજો. એટલે ખાસ એના માટેનો જ વિડીયો હતો. આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલમાં ન હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. જય ગૌ માતા.